નમસ્કાર મિત્રો, પીસી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે જાહેર પરીક્ષા માટેનો જે ટૉપિક છે, લગભગ આ ટૉપિકના ઘણા બધા પ્રશ્નો પૂછાતા જ હોય. પરીક્ષાની અંદર આ ટૉપિકનો પ્રશ્ન ના હોય એવું બને નહીં હિસ્ટ્રીની અંદર. બરાબર, આપણે વૈદિક સભ્યતા, વૈદિક યુગ વિશે આજે ચર્ચા કરીશું. બરાબર, જો મિત્રો તમને વિડીયો પસંદ પડે તો તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો અને અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નોટિફિકેશન પર બેલ પર ક્લિક કરો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળી રહે. ચલો મિત્રો, શરૂ કરીએ છીએ. વૈદિક સભ્યતા, આર્ય સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિનો પાયો. તો મિત્રો, અહીંયા વાત કરીએ કે આર્યો એક નવી સભ્યતાના નિર્માતા હતા. આર્યો જે હતા એક નવી સભ્યતાના નિર્માતા હતા. આપણે આની પહેલાં જે સભ્યતા હતી એની વાત કરી હતી આપણે, સિંધુ ખીણની સભ્યતા, હડપ્પા. બરાબર, હડપ્પિયન સંસ્કૃતિ, કારણ કે પ્રથમ નગર હડપ્પા મળી આવ્યું હતું એટલે એને હડપ્પિયન સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સિંધુ ખીણની જે સભ્યતા છે, સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે એને હડપ્પિયન સંસ્કૃતિ તરીકે ઓળખવામાં. એ પછી આપણે ત્યાં એ પણ વાત કરી હતી કે સિંધુ ખીણની સંસ્કૃતિનો નાશ શાના કારણે થયો. તો એમાં એક ઇતિહાસકારો એવું ઠોસપૂર્વક નથી કહેતા, પણ એવું માનવામાં આવે છે કે આર્યોના આક્રમણને કારણે પણ એની સંસ્કૃતિનો નાશ થયો હોઈ શકે. એવું એક આમાંનું પણ નાશ થવા પાછળનું એક આ પણ કારણ છે. તો એ કારણ પણ હોઈ શકે. તો આપણે વાત કરીએ કે તો આર્યો એક નવી સભ્યતાના નિર્માતા હતા. બરાબર, આપણે જે સિંધુ ખીણની જે નદી હતી એની નદીએ આવેલું જે મોહેંજો-દડો, હડપ્પાની સંસ્કૃતિ જે વિકસી હતી, બરાબર, એનો નાશ થયા પછી, એટલે કે સિંધુ ખીણની સભ્યતા પછી ભારતમાં જે સંસ્કૃતિનો ઉદય થયો તે આર્ય સભ્યતા તરીકે ઓળખાય છે. એ કઈ સભ્યતા તરીકે ઓળખાય છે? તો આર્ય સભ્યતા તરીકે ઓળખાય છે. આ સભ્યતાના નિર્માતા આર્યો હતા. આ સભ્યતાના નિર્માતા કોણ હતા? તો મિત્રો, આર્યો હતા. બરાબર, આર્ય શબ્દનો અર્થ થાય મિત્રો શ્રેષ્ઠ અથવા ઉમદા. આર્ય જે શબ્દ છે એ શબ્દનો જે અર્થ છે શ્રેષ્ઠ અથવા ઉમદા થાય. કેટલીક પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછી શકાય કે આર્ય સંસ્કૃતિમાં આર્ય શબ્દનો અર્થ શું? તો શ્રેષ્ઠ અથવા ઉમદા તરીકે ઓળખવામાં આવશે. આ સિંધુ ખીણની સભ્યતા પછી જે સંસ્કૃતિનો ઉદય થયો એ આર્ય સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, હવે વૈદિક યુગ મુખ્ય બે તબક્કાઓમાં વહેંચાયેલો છે. મિત્રો, એક ઋગ્વેદિક કાળ અને એક અનુવૈદિક કાળ. વૈદિક યુગ મુખ્ય બે તબક્કામાં વહેંચાયેલો છે. ઋગ્વેદિક કાળ તો 1500 થી 1000 ઈસવીસન પૂર્વે, 1500 થી 1000 ઈસવીસન પૂર્વેનો જે સમયગાળો છે ઋગ્વેદિક, એટલે કે પ્રારંભિક રચનાનો સમય છે. આ જે વૈદિક યુગ છે, બરાબર, વૈદિક સભ્યતા એનો પ્રારંભિક સમયગાળો છે એ. ત્યાર પછી અનુવૈદિક કાળ તો 1000 થી 600 ઈસવીસન પૂર્વે. આ 1500 થી 1000 ઈસવીસન પૂર્વે છે. આ 1000 થી 600 ઈસવીસન પૂર્વે તો વિસ્તરણ અને પરિવર્તનનો સમય. અનુવૈદિક કાળ એ કેવો છે? તો વિસ્તરણ અને પરિવર્તનનો સમય છે. વિસ્તરણ અને પરિવર્તનનો સમય છે. મિત્રો, આ સભ્યતાની આપણે બ્લુપ્રિન્ટ જોઈએ. વૈદિક સાહિત્ય, તો મિત્રો સાહિત્ય આ સભ્યતાની અંદર વધારે વિકસેલું છે. આપણે વાત કરીએ કે વૈદિક સંસ્કૃતિની સંપૂર્ણ જાણકારીનો આધાર તેના સાહિત્ય પર છે, જેને વેદ કહેવામાં આવે. આ જે વૈદિક સંસ્કૃતિ છે એની જે સંપૂર્ણ જાણકારી છે એનો જે આધાર છે શાના પર રહેલો છે? તો સાહિત્ય પર. અને એનું જે સાહિત્ય છે એ સાહિત્યને આપણે શાના તરીકે ઓળખીએ છીએ? વેદ તરીકે ઓળખીએ છીએ. અને મિત્રો, આવા આપણા વેદ કેટલા છે? તો 4 વેદ છે. કયા કયા? ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. અને દરેક વેદનું અલગ અલગ મહત્વ પણ છે. મિત્રો, બરાબર, વેદનો અર્થ શું થાય? જ્ઞાન થાય. મુખ્યત્વે 4 વેદોની રચના કરવામાં આવી છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય વેદ કેટલા? તો 4. કયા કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. બરાબર, એમાં પહેલી વાત કરીએ ઋગ્વેદ, તો જ્ઞાનનો સૌથી પ્રાચીન ગ્રંથ છે. આ ઋગ્વેદ એ શું છે? જ્ઞાનનો સૌથી પ્રાચીન ગ્રંથ છે. મિત્રો, એટલે આની અંદર જ્ઞાનની વાત કરી છે, એની રચનાઓની વાત છે અહીંયા. તો કે એનું માળખું તો 10 મંડળ છે. ઋગ્વેદનું માળખું કેટલું છે?
10 મંડળમાં વિભાજિત થયેલું છે ને એની અંદર 1028 સૂક્તો એટલે કે ઋચાઓ એટલે કે પ્રાર્થનાઓમાં વિભાજિત છે. કેટલા? 1028. કેટલા મંડળ? 10 મંડળ. એની વિષય વસ્તુ શું છે ઋગ્વેદની? તો કે ઋગ્વેદિક કાળના આર્યના રાજકીય, સામાજિક અને ધાર્મિક જીવનની વિસ્તૃત માહિતી આપે છે. આ ઋગ્વેદિક કાળનું જે છે એ આર્યોનું, તો એમાં રાજકીય એમની વલણ કેવું હતું, એમની સામાજિકતા કેવી હતી અને એમનું ધાર્મિક જીવન કેવું હતું, એની વિસ્તૃત માહિતી આ ઋગ્વેદની અંદર જોવા મળે છે. એના મહત્વપૂર્ણ અંશની વાત કરીએ મિત્રો, તો પ્રસિદ્ધ આપણો જે ગાયત્રી મંત્ર છે, ઓમ ભૂર્ભુવસ્વ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નમઃ પ્રચોદયાત. તો આ જે આપણો ગાયત્રી મંત્ર છે એ ગાયત્રી મંત્ર આ ઋગ્વેદમાંથી જ, એના ત્રીજા મંડળમાંથી, કયા? ત્રીજા મંડળમાંથી લેવામાં આવ્યો છે. પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર ઋગ્વેદના કયા મંડળમાંથી લેવામાં આવ્યો છે? તો ત્રીજા મંડળમાંથી. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે કે આપણો ભારતીય સંસ્કૃતિનો પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર ઋગ્વેદના કયા મંડળમાંથી લેવામાં આવ્યો છે? તો ત્રીજા મંડળમાં. અથવા કયા વેદમાંથી લેવામાં આવ્યો છે? તો ઋગ્વેદમાંથી. બરાબર મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ચલો, જે ઋગ્વેદ છે એની અંદર કેટલા મંડળ આવેલા છે? તો 10 મંડળ. એની અંદર સૂક્તો એટલે કે પ્રાર્થનાઓ, ઋચાઓ કેટલી છે? તો 1028. ક્લિયર? ચલો આગળ વાત કરીએ. ત્યાર પછી યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ જ્ઞાનના વિવિધ સ્વરૂપો છે. બરાબર? તો યજુર્વેદ શું છે? તો યજ્ઞનો વેદ છે. યાદ રાખવાનું, એટલે યજ્ઞનો વેદ છે મિત્રો. બરાબર? તો તે ગદ અને પદ એમ બંને સ્વરૂપમાં રચાયેલા છે. આ જે યજ્ઞનો વેદ છે તો યજુર્વેદને એ ગદ અને પદ, કાવ્ય અને આપણે નહીં કહેતા પાઠ, એ રીતે. બરાબર? એટલે કે ગદ અને પદ એમ બંને સ્વરૂપે રચાયેલા છે. ત્યાર પછી સામવેદ, તો સંગીતની ગંગોત્રી તરીકે ઓળખાય છે. પ્રશ્ન એવો પૂછાય કે કયો વેદ અથવા કયો ગ્રંથ એ સંગીતની ગંગોત્રી તરીકે ઓળખાય છે? તો સંગીતની ગંગોત્રી તરીકે તો સામવેદ. તેમાં ઋગ્વેદની જે ઋચાઓ છે એનું ગાન સ્વરૂપે વર્ણન છે. આપણે જે ઋગ્વેદની જે પ્રાર્થનાઓ વાત કરીએ, સૂક્તો કહીએ છીએ કે અથવા ઋચાઓ કહીએ છીએ, એનું ગાન સ્વરૂપે, સંગીત સ્વરૂપે અહીંયા વર્ણન છે, ગાવામાં આવેલી છે. કયા ગ્રંથની અંદર અથવા કયા વેદની અંદર? તો સામવેદની અંદર. ક્લિયર? ત્યાર પછી અથર્વવેદ. આપણે નહીં કહેતા કોઈને મંત્રી નોખ્યા, વશીકરણ કર્યું, તો એ જે છે એનું જ્ઞાન કયા વેદમાં છે? તો અથર્વવેદની અંદર. તો અથર્વવેદ છે એને કર્મકાંડ, જાદુટોણા અને સંસ્કારોનું વર્ણન છે. જાદુટોણાની વાત કયા ગ્રંથમાં અથવા કયા વેદમાં કરવામાં આવી છે? તો અથર્વવેદમાં. જાદુટોણાની અથવા કર્મકાંડની વાત તો કયા વેદમાં કરવામાં આવી છે? તો અથર્વવેદની અંદર. એ રોગ નિવારણ અને ઔષધિઓ સંબંધિત જ્ઞાન પણ સામેલ છે. આ વેદની અંદર રોગ નિવારણ, આપણે જે રોગ થાય છે તો એની નિવારણની વાતો પણ એની અંદર કરેલી છે. અને ઔષધિઓ સંબંધિત એટલે કે જે એની દવાઓ છે, ઔષધિઓ જે છે, આપણી જડીબુટ્ટીઓનું એનું જ્ઞાન પણ આ અથર્વવેદની અંદર સામેલ છે. પ્રશ્ન એવો પૂછાય કે સંગીતની ગંગોત્રી તરીકે કોને ઓળખવામાં આવે? તો સામવેદને. કોને? સામવેદને. બરાબર? ક્લિયર? ચારે ચાર વેદ વિશે. ચલો, આધાર સ્તંભ, એની શાસન વ્યવસ્થા કેવી હતી? પ્રથમ આધાર સ્તંભની વાત કરીએ તો વૈદિક કાળની અંદર એની શાસન વ્યવસ્થા કેવી હતી? તો એના મૂળભૂત એકમ તો કે રાજકીય જીવનનો પાયો કબીલાઈ વ્યવસ્થા પર આધારિત હતો. એના રાજકીય જીવનનો જે પાયો છે એ શાના પર? કબીલાઈ વ્યવસ્થા, એટલે કે કબીલાઓ હતા. બરાબર? આપણે નહીં રજવાડા જે કહેતા એમ કબીલા હતા, અને કબીલાના વડાને રાજન કહેવામાં આવતો. કબીલાનો જે વડો હોય એને શું કહેવામાં આવતો? રાજન. આપણે નહીં કહેતા કે કોઈ સમુદાય હોય એનો વડો એક હોય, આપણે પ્રધાન કહીએ છીએ. તો એમ ત્યારે એમનો જે આપણે મુખ્ય વડો હોય, સેનાપતિ જેને આપણે કહીએ કઈ રીતે, બરાબર? પણ ત્યારે એ વૈદિક કાળની અંદર એના વડાને શું કહેવામાં આવતું હતું? તો રાજન કહેવામાં આવતા હતા. કબીલાના વડાને રાજન. એમની લોકતાંત્રિક સંસ્થાઓ પણ હતી. તો કે સભા. સભા એટલે શું? તો કે વૃદ્ધો અને સમાજના શ્રેષ્ઠ લોકોની સંસ્થા હતી.
વૈદિક કાળની અંદર જે સભા શબ્દ વપરાતો તે શાના માટે વપરાતો? કે વૃદ્ધો અને સમાજના જે શ્રેષ્ઠ લોકો હોય, સારા લોકો હોય, એમની સંસ્થા હતી એને સભા. અને સમિતિ તરીકે પણ ઓળખાતો હતો કે એમાં સામાન્ય લોકોના પ્રતિનિધિઓની સભા, સામાન્ય જે લોકો હોય એના જે પ્રતિનિધિઓની જે સભા હતી એને સમિતિ તરીકે ઓળખવામાં આવતી હતી. રાજાની પસંદગી, રાજાની પસંદગી કેવી રીતે થતી? તો શરૂઆતમાં રાજનનું પદ વંશ પરંપરાગત ન હતું, તેની પસંદગી થતી. આ જે વૈદિક કાળ હતો એની અંદર શરૂઆતની અંદર જ્યાં રાજનની જે પસંદગી હતી વંશ પરંપરાગત નથી, પણ તેની પસંદગી થતી હતી. કેવી? તો એક સામાન્ય અત્યારે આપણે હાલના રાજકીય, આપણે જે હાલમાં જે રાજકારણ છે એના ઉપર આપણે ઉદાહરણ આપવું હોય તો આપણે હાલમાં મુખ્ય બે પાર્ટીઓ છે, બીજેપી અને કોંગ્રેસ. બરાબર? તો મિત્રો આ કોંગ્રેસની અંદર કેવું છે? ગાંધીવાદી ચાલે છે. બરાબર? ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, હવે રાહુલ ગાંધી. એટલે એક જ ખાનદાનમાંથી વંશ પરંપરાગત જ પ્રધાનમંત્રી બને. આ એટલે એક વંશ પરંપરાગત થઈ ગયું. પણ બીજેપીની અંદર એવું નથી, ત્યાં ગમે તે આવે છે, ગમે તે જ્ઞાતિનો. પહેલાં અટલ બિહારી વાજપેયી હતા, પછી નરેન્દ્ર મોદી આવ્યા. બરાબર? તો નરેન્દ્રભાઈ મોદી છે, હવે એના પછી કોઈ એવું નરેન્દ્રભાઈ મોદીનો છોકરો કે એવું નહીં આવે, પણ કોઈ બીજી ગમે તે વ્યક્તિ આવે. તો અહીંયા વંશ પરંપરાગત નથી. તો આ જે વૈદિક કાળની જે પ્રથા છે એના જેવી હાલ આરી શાસન વ્યવસ્થા છે કે એમાં જે રાજનનું જે પદ છે એ વંશ પરંપરાગત નથી, એની કોઈ ચોક્કસ સારી વ્યક્તિની પસંદગી થતી હતી. બરાબર? અહીંયા કેવી છે? વંશ પરંપરાગત છે. બરાબર? એટલે આ ફરક છે એની અંદર. સૈન્ય, કોઈ કાયમી સેના ન હતી, ત્યાં કોઈ કાયમી સેના ન હતી, કારણ કે લોકો જ્ઞાની હતા, એટલે એમને લડાઈ ઝઘડા હતા નહીં, એનાથી દૂર રહેતા હતા, એટલે એમને કોઈ સૈન્યની જરૂર હતી નહીં. યુદ્ધ સમયે કબીલાના બધા પુરુષો સૈનિક તરીકે જોડાતા. હવે માની લો કે કોઈ બીજી સંસ્કૃતિના કોઈ લોકો એમની પર આક્રમણ કરે તો એ આક્રમણના સમયે એ કબીલા જે હતા એના બધા જે પુરુષો જે હતા એ પુરુષો સૈનિક તરીકે જોડાઈ જતા હતા, તરત જ સૈનિક તરીકે હાજર થઈ જાય. પોતાનો જે બીજું હોય ધંધો હોય કે બીજું જે નોકરી બધું બંધ અને સૈનિક તરીકે કાર્ય ચાલુ કરી દેતા હતા. બરાબર? તો આ એમની શાસન વ્યવસ્થા હતી મિત્રો. હવે એમની સમાજની રચના કેવી હતી? તો સમાજની રચના બે પ્રકારની હતી, એક કુટુંબ વ્યવસ્થા અને એક વર્ણ વ્યવસ્થા. તો સમાજનું મૂળભૂત એકમ કુટુંબ હતું. ત્યાં સમાજનું મૂળભૂત એકમ શું હતું? કુટુંબ હતું. કુટુંબ પિતૃપ્રધાન હતું, એટલે પિતા આધારિત હતું, એમ પિતૃપ્રધાન હતું, જેમાં વડીલ ગૃહપતિ તરીકે મુખ્ય ભૂમિકા ભજવતા. બરાબર? વડીલ ગૃહપતિ તરીકે મુખ્ય ભૂમિકા ભજવે. આ વડીલને માની લો કે પુત્રો છે અને એની પુત્રીઓ છે, પુત્રોના પુત્રો એટલે પૌત્રો, અને અહીંયા પૌત્રીઓ કે પૌત્રો. બરાબર? પુત્રીના પુત્રો, પુત્રીઓ. બરાબર? એટલે એક મૂળભૂત જે કુટુંબ હતું એની અંદર કુટુંબ પિતૃપ્રધાન હતું. એની અંદર મુખ્ય વ્યક્તિ તરીકે આ જે હોય વડીલ એને ગૃહપતિ તરીકે ઓળખવામાં આવતા, એ ગૃહપતિની ભૂમિકા ભજવતા. જ્યારે વર્ણ વ્યવસ્થા જે છે પ્રારંભિક, તો ઋગ્વેદિક કાળના આરંભમાં સમાજ કર્મ આધારિત વર્ણ વ્યવસ્થામાં વહેંચાયેલો હતો. જ્ઞાતિ, અત્યારે જે જ્ઞાતિની અંદર વહેંચાયેલો છે એવો નહોતો. બરાબર? ત્યારે વૈશ્ય, શૂદ્ર, ક્ષત્રિય તો એ પોતાના કર્મને આધારે હતા. જે માની લો કે યુદ્ધની અંદર કાર્ય કરતો હોય, લડાઈમાં તરીકે સૈન્ય તરીકે કામ કરતો હોય તો એ ક્ષત્રિય તરીકે ઓળખાતો એમ. અને જે કર્મકાંડીઓ હતા, જે વેદોનું પઠન કરે નહીં રહે તો એ રીતે. બરાબર? તો આ કેવું હતું? વર્ણ વ્યવસ્થા કેવી હતી? તો એમના કર્મને આધારિત હતી. એ કામ કેવું કરે છે? કર્મને આધારિત. આજે જ્ઞાતિની પ્રથાને આધારિત નથી એમ. તો આ વ્યવસ્થા વ્યક્તિના વ્યવસાય પર નિર્ભર હતી, જન્મ પર નહીં. માની લો કે કોઈ બ્રાહ્મણ કુળમાં જન્મ્યો હોય પણ એને વેદો નથી આવડતા અને એ લડવા જ જતો હોય તો એ ક્ષત્રિય ગણાતો, એ પછી બ્રાહ્મણ ગણાતો નહીં. એટલે કહેવાનો ભાવાર્થ એટલો કે એક એમની જે વર્ણ વ્યવસ્થા હતી ત્યારે કર્મ ઉપર હતી, નહીં કે એમના જન્મ ઉપર. બરાબર? અને એ સરસ વ્યવસ્થા હતી.
ત્યાર પછી સમાજમાં સ્ત્રીઓનું સ્થાન કેવું હતું? તો ત્યારે સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ખૂબ જ સારું હતું, શોભાવાળું હતું એમ. તો કે ઋગ્વેદિક કાળમાં સ્ત્રીઓનું સ્થાન ખૂબ જ માનભર્યું અને ઉચ્ચ હતું. એ માન મર્યાદાઓવાળું હતું, માનભર્યું હતું. સ્ત્રીઓને માનભેર બોલાવવામાં આવતી હતી. એમનું માન સન્માન, એમનું આત્મસન્માન જાળવવાના પ્રયત્નો થતા હતા. તેઓ વેદોના અભ્યાસ પણ કરી શકતી હતી, કે એ અભ્યાસ એ ભણવા પણ જઈ શકતી હતી, એટલે કે ઋષિમુનિને આશ્રમમાં જઈ અને વેદોનો અભ્યાસ કરી શકતી હતી, અને યજ્ઞમાં પણ ભાગ લેતી હતી, અને યજ્ઞ પણ એ કરી શકતી હતી. પ્રસિદ્ધ વિદુષીઓ ગાર્ગી અને લોપામુદ્રા જેવી સ્ત્રીઓએ વૈદિક ઋચાઓની રચના પણ કરી હતી. વૈદિક ઋચાઓની જે રચનાઓ છે તો કઈ બે સ્ત્રીઓએ કરી? તો ગાર્ગી અને લોપામુદ્રા. આ ખાસ યાદ રાખજો. ભાઈ વૈદિક કાળની અંદર પ્રસિદ્ધ વિદુષીઓ કઈ સ્ત્રીઓ? તો ગાર્ગી અને લોપામુદ્રા, કે જેમણે વૈદિક ઋચાઓની પણ રચના કરી, એટલે કે એમને એ સ્વતંત્રતા હતી, એ અભ્યાસ પણ કરી શકતી હતી, એ યજ્ઞ પણ કરી શકતી હતી, આવી સ્વતંત્રતા હતી, અને એમનું માન પણ, આદર સત્કાર પણ સારો કરવામાં આવતો હતો આ વૈદિક કાળની અંદર. ત્યાર પછી ઋગ્વેદ કાળ પછી અનુવૈદિક કાળની અંદર થોડું જડ વલણ થતું ગયું સમાજનું, કે સ્ત્રીઓના સામાજિક અને ધાર્મિક અધિકારોમાં ઘટાડો જોવા મળ્યો. અનુવૈદિક કાળની અંદર સ્ત્રીઓના ધાર્મિક અને એમના જે સામાજિક અધિકારો હતા એમાં ઘટાડો જોવા મળ્યો. પછી એમને એવું કહેવામાં, અહીંયા તેઓ બહાર સ્વતંત્ર હતી, હરીફરી શકતી હતી, અહીં ઘરમાં પૂરાઈ રહો, એમ બહાર નહીં, તમારે નહીં વેદોનું જ્ઞાન કાપવાનું, કે નહીં ઋચાઓ તૈયાર કરવાની, કે નહીં યજ્ઞ કરવાના, એ પ્રકારનું. એટલે પછી એમના જે અધિકારો હતા એમાં ધીમે ધીમે અનુવૈદિક કાળની અંદર ઘટાડો જોવા મળ્યો. આધાર સ્તંભ ત્રીજો, આર્થિક જીવન કેવું હતું? તો વૈદિક કાળની અંદર એમનું આર્થિક જીવન જે હતું એ ખૂબ જ સારું હતું, કે એ મુખ્ય પશુપાલન. તો આર્યોનો મુખ્ય વ્યવસાય પશુપાલન હતું. એમનો મુખ્ય વ્યવસાય શું હતો? તો પશુપાલન. ગાયનું મહત્ત્વ હતું. ગાયને પવિત્ર ગણવામાં આવતી હતી, અને તેને અધન્યા, એટલે કે જેને મારી ન શકાય કહેવાતી હતી. બરાબર, ગાયને મારી ન શકાય. બરાબર. ખેતી અને વેપાર કેવા હતા? તો મુખ્ય પાક જવ. મુખ્ય પાક શું હતો? એમનો જવ હતો. ત્યાર પછી અન્ય પાકો પાછળથી ઘઉં અને ડાંગરની ખેતી પણ શરૂ થઈ. ઘઉં અને ડાંગરની પણ ખેતી શરૂ થઈ. ચલણ માટે નિષ્ક, એટલે કે એમનું જે વેપાર માટે નિષ્ક નામના સોનાના સિક્કાનો ઉપયોગ થતો હતો. નિષ્ક નામના સોનાના સિક્કાનો ઉપયોગ થતો હતો વેપાર માટે. બરાબર. એમનો આધાર સ્તંભ ચોથો આપણે કહીએ તો ધાર્મિક જીવન અને દેવતાઓ. એમનું ધાર્મિક જીવન કેવું હતું? તો ધાર્મિક જીવનની વાત કરીએ તો મિત્રો, આર્યો મુખ્યત્વે પ્રકૃતિના તત્વોની પૂજા કરતા હતા. એ પ્રકૃતિની પૂજા કરતા હતા. બરાબર. એટલે વાયુ, જળ, અગ્નિ, એ રીતે. બરાબર. તો એમના મુખ્ય દેવતાઓ તો ઇન્દ્ર, વરસાદ અને યુદ્ધના દેવતા તરીકે એમને ઓળખવામાં આવતા હતા. અગ્નિદેવ તો દેવો અને મનુષ્યો વચ્ચે મધ્યસ્થી કરનાર દેવ તરીકે ઓળખવામાં આવતા હતા. પછી વરુણ તો નૈતિકતા, ઋતુ અને જળના દેવતા. તો આ પ્રકૃતિની પૂજા કરતા હતા. એટલે પ્રકૃતિના જે મુખ્ય દેવતાઓ છે એમની એ લોકો પૂજા કરતા હતા. દેવતાઓને પ્રસન્ન કરવા માટે યજ્ઞો અને સ્તુતિઓનું આયોજન પણ કરવામાં આવતું હતું. હવે આ જે દેવતાઓને પ્રસન્ન કરવા હોય તો એ પ્રસન્ન કરવા માટે યજ્ઞો અને સ્તુતિઓનું આયોજન પણ કરવામાં આવતું હતું. ચલો, સમય સાથે પરિવર્તન થયું. તો ઋગ્વેદિક કાળ અને અનુવૈદિક કાળ વચ્ચેનો આપણે તફાવત જોઈએ. અહીંયા તો એક શોર્ટ તફાવત જોઈ લઈએ. વિષય ઋગ્વેદિક કાળ 1500 થી 1000 ઈસવીસન પૂર્વે, અને અનુવૈદિક કાળ 1000 થી 600 ઈસવીસન પૂર્વે. ચલો, એમની રાજકીય વ્યવસ્થા કેવી હતી? ઋગ્વેદિક કાળની અંદર રાજાનું પદ વંશ પરંપરાગત ન હતું, એટલે કે બીજેપી જેવી શાસન વ્યવસ્થા હતી. આપણે આવું યાદ રાખવાનું. જ્યારે અનુવૈદિક કાળની અંદર પછી કોંગ્રેસ જેવી શાસન આવ્યું, કે રાજાનું પદ વધુ શક્તિશાળી અને વંશ પરંપરાગત બન્યું. બરાબર. સ્ત્રીઓનું સ્થાન અહીંયા ઉચ્ચ અને સન્માનજનક. શિક્ષણ અને યજ્ઞનો અધિકાર. તો અહીંયા સ્ત્રીઓનું સ્થાન કેવું હતું? ઉચ્ચ અને સન્માનજનક હતું. શિક્ષણ અને યજ્ઞનો અધિકાર પણ એમને હતો. જ્યારે અનુવૈદિક કાળની અંદર ઘટાડો થયો, તો સામાજિક અને ધાર્મિક અધિકારોમાં શું થયો? ઘટાડો જોવા મળે. વર્ણ વ્યવસ્થા તો અહીંયા કર્મ આધારિત અને લવચિક હતી. જે વ્યક્તિ જે કર્મ કરે, ભલે જ ગમે તે
કુળમાં જન્મ્યો હોય પણ એનું કર્મ શું કરે છે એના આધારે એની વર્ણ વ્યવસ્થા હતી. જ્યારે અનુવેદિક કાળની અંદર જન્મ આધારિત અને કઠોર બની જ્ઞાતિ પ્રથાનો ઉદય થયો. અનુવેદિક કાળની અંદર શું થઈ? જન્મ આધારિતથી કયા જન્મે છે એના ઉપર આધારિત અને જ્ઞાતિ પ્રથાનો ઉદય થયો અહીંયાથી. ધાર્મિક જીવન કેવું હતું? તો ઇન્દ્ર, અગ્નિ અને વરુણ એના મુખ્ય દેવતા હતા. જ્યારે અહીંયા શિવજી, પ્રજાપતિ, વિષ્ણુ એટલે કે શિવ ભગવાન રુદ્રનું મહત્વ વધ્યું. બરાબર. આ અનુવેદિક કાળની અંદર, આ ઋગ્વેદિક કાળની અંદર મિત્રો. હવે વેદોથી થોડાક આગળ આપણે જઈએ તો ઉપનિષદનું તત્વજ્ઞાન. વેદોથી થોડાક આગળ જઈએ તો આપણે ઉપનિષદ જે છે એનું. તો ઉપનિષદ એટલે ગુરુની પાસે બેસીને પ્રાપ્ત કરેલું જ્ઞાન. ઉપનિષદનો અર્થ શું થાય? ગુરુની પાસે બેસીને પ્રાપ્ત કરેલું જ્ઞાન. એટલે કે જે ગુરુકુળો હતા એની અંદર ગુરુની પાસે બેસીને અને શિષ્યો શું કરતા? જ્ઞાન પ્રાપ્ત કરતા. અને આ ગ્રંથોમાં બ્રહ્માંડ, આત્મા અને પરમાત્મા વિશે ગહન દાર્શનિક ચર્ચાઓ છે. આ જે ઉપનિષદ છે એની અંદર તો એના ગ્રંથોમાં બ્રહ્માંડ છે, આત્મા છે અને પરમાત્મા વિશે ગહન ચર્ચાઓ જોવા મળે છે. ત્યાર પછી પુરાણ, આપણા 18 પુરાણ આપણે કહીએ છીએ. તો આરંભિક વૈદિક કાળ પછી રચાયેલા ગ્રંથો જેની કુલ સંખ્યા કેટલી છે? તો 18. આપણા 18 પુરાણ, શિવ પુરાણ, ગરુડ પુરાણને આપણે કહીએ છીએ તેવા આપણા કેટલા પુરાણ છે? તો 18 પુરાણ. જીવંત વારસો, તો ભારતનું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે, સત્યનો જ વિજય થાય છે. આ સૂત્ર ક્યાંથી લેવામાં આવ્યું હતું? તો મુંડકોપનિષદમાંથી. મુંડકોપનિષદમાંથી લેવામાં આવ્યું છે. સત્યમેવ જયતે શામાંથી લેવામાં આવ્યું? તો મુંડકોપનિષદમાંથી લેવામાં આવ્યું છે. બરાબર. એટલે આ ખાસ આ પ્રશ્ન પૂછાતો હોય કે ભારતનું રાષ્ટ્રીય સૂત્ર સત્યમેવ જયતે ક્યાંથી લેવામાં આવ્યું છે? તો મુંડકોપનિષદમાંથી લેવામાં આવ્યું છે. આ ખાસ યાદ રાખજો મિત્રો. બરાબર. વૈદિક યુગનો વારસો, આધુનિક ભારતનો આધાર, આપણે એની વાત કરીએ સરખામણી. તો વૈદિક સભ્યતા માત્ર એક ઐતિહાસિક યુગ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિનો પાયો છે જેનો પ્રભાવ આજે પણ આપણા જીવનમાં જોવા મળશે. તો સાહિત્ય, વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથોની ભેટ આપણા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. તો પ્રાચીન ગ્રંથોની ભેટ. ધર્મ અને દર્શનની વાત કરીએ તો હિન્દુ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો અને તત્વજ્ઞાનનો વિકાસ થયો. સમાજ, તો કુટુંબ અને સામાજિક મૂલ્યોની પરંપરા એ પણ આપણને વારસામાં મળ્યું છે. રાષ્ટ્રીય પ્રતીક સત્યમેવ જયતે જેવી પ્રેરણાદાયક વિચારધારા. તો આશામાં સત્યમેવ જયતે જે આપણે મુંડકોપનિષદમાંથી લીધું છે એટલે વિચારધારા એવી મળી છે કે સત્યનો જ વિજય થાય. બરાબર. તો આવું રાષ્ટ્રીય પ્રતીક પણ આપણને એની અંદરથી મળ્યું છે. બરાબર. તો આ વાત હતી મિત્રો વૈદિક યુગ વિશે. જો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો તમારા મિત્ર વર્તુળમાં શેર કરો અને તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ પર ક્લિક કરો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળી રહે. ઓકે, થેન્ક યુ.